આજુબાજુના દરેક ગામોનો વિકાસ થશે। જે પણ નાની મોટી સમસ્યાઓ છે હજુ ઘણા બધા કામ આ વિસ્તારની અંદર કરવાના બાકી છે। વિકાસ થઈ રહ્યો છે પણ આપણા પટ્ટાની અંદર ઘણો વિકાસ થશે। આપણે બધા જો જાગૃત હશું, આપણે બધા સમજતો જ્યારે અહીંયા બન્યો છે ત્યારે આ 80 ગામનો તાલુકો હતો, વાવ તાલુકો, બૃહદ વાવ તાલુકો હતો। ત્યારે 80 ગામડાઓની અંદર જ્યારે પણ સરકારી યોજનાઓને યોજના આવતી હોય ત્યારે બોર્ડરમાં લાવવા માટે આગેવાન કરતા કે 2-15 રહ્યા હોય, પણ આ ધોળેરા તાલુકો બન્યો છે। ચોક્કસ એમાં આપણને ખૂબ બહુ મોટો ફાયદો થશે। આ વિસ્તારની અંદર અનેક સરકારશ્રીની યોજનાઓનો અમલ પણ આપણે કરાવી શકીશું। આ વિસ્તારની અંદર જે ભૂતકાળના પ્રશ્નો હશે આપણા રોડ છે એનું પણ આપણે નિવારણ લાવી શકશું। સાથે મળીને બધા કામ કરશું, દરેક જ્ઞાતિ સમાજને સાથે રાખીને આપણે તો ચોક્કસ એક નવી શરૂઆત, એક નવો રાહ આપણે આ વિસ્તારમાંથી બાબા સાહેબ એક સમાજ ફરતા પણ માત્ર આપણી નાની મોટી માનસિકતાઓમાં બદલાવ લાવવો પડશે। બધા એક થઈને આપણે મથવું પડશે, બધા એક થઈને આપણે જીવવું પડશે। સાહેબે ઘણી બધી વાતો આપણને સાંકેતિક ભાષામાં કીધું છે કે આપણે એ પ્રમાણે વ્યવહાર હોય, આપણે એ પ્રમાણે વ્યવહારથી બનીએ કે કોઈ સમાજ સાથે આપણો સંઘર્ષ ના થાય। દરેક સમાજ આપણી સાથે તાલ મિલાવીને રહે, આપણા બધાની સાથે ખૂબ ભરોસાથી આપણી સાથે જીવે। અને આપણે બધા એકબીજાને સ્વીકારીએ છીએ। શા માટે આપણે કોઈને કોઈ નાના મોટી તકલીફો નથી? તો અને આ તબકે વધુ ન કહેતા પૂજ્ય બાબા સાહેબના ચરણોમાં વંદન કરી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। બાબા સાહેબે આપણને બતાવેલા માર્ગ ઉપર સમગ્ર ભારતની અંદર સાથે સાથે આપણા વિસ્તારની અંદર પણ શિક્ષણ, સંગઠિત સંઘર્ષ જે બાબા સાહેબના આપણા સંકલ્પો છે સાકાર કરી અને આપણે બધા સાથે મળીને આગળ વધીએ। અસ્તુ। ભારત માતા કી જય। જય ભીમરાવ સાહેબ। બાબા